આજે હું આવી ગઈ છું સુરતના નંબર 1 ફેટ પ્લસ સેન્ટર ફિગર એન્ડ ફિટમાં ડાયટિશિયન રૂપલ અકબરી ને ડાયટિશિયન ધ્રુવી મેડમ પાસે. આજે આપણે તેમની પાસેથી જાણીશું ચોમાસા દરમિયાન શરીરને તંદુરસ્ત રાખવાની થોડી ઘણી ટિપ્સ. ચોમાસા દરમિયાન શરીરને તંદુરસ્ત રાખવા માટે સૌથી જરૂરી નિયમ એ છે કે પેટ ભરીને નહીં જમવું અને જ્યાં સુધી ભૂખ નહીં લાગે ત્યાં સુધી નહીં ખાવું, કારણ કે ચોમાસા દરમિયાન પાચન શક્તિ મંદ હોય છે. બહાર મળતા ખોરાક, વાસી ખોરાક તેમજ જંક ફૂડ, ફાસ્ટ ફૂડનો ઉપયોગ ટાળવો. ચોમાસા દરમિયાન ગેસ્ટ્રો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવી બીમારી થવાની શક્યતા વધારે હોવાથી પાણી હંમેશા ઉકાળીને પીવું તેમજ પૂરતા પ્રમાણમાં પીવું. હર્બલ ટી, આદુ તુલસીનો ઉકાળો તેમજ ફ્રેશ વેજીટેબલ સૂપ વગેરેનો ઉપયોગ કરવો. વધારે પડતું તળેલું, મસાલાવાળું તેમજ આથાવાળા ખોરાકનો ઉપયોગ નહીં કરવો. કાચા શાકભાજી તથા ફળોને પાણી તથા વિનેગરથી બરાબર સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવા. ચોમાસા દરમિયાન કારેલા, કંટોલા, તુલસી, આદુ, હળદર, લીમડો વગેરેનો ઉપયોગ કરવો. કોબી, બ્રોકલી, ફ્લાવર, પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ ટાળવો. ચોમાસા દરમિયાન પાચનને થતી સમસ્યા અટકાવવા માટે મરી પાવડર, અજમો, જીરું, તુલસી, હળદર તેમજ આદુ, ફુદીનો વગેરેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરી શકાય. Stay fit, Stay healthy in this monsoon.